કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સાંધાના દુખાવા, સંપૂર્ણ બોડી ચેકઅપ તથા હોમિયોપેથી દવાઓનો દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ભોજનના દાતા તરીકે મહેશભાઈ તથા નિકુંજભાઈ ગામી પરિવાર રહ્યો હતો. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ સાંધાના દુખાવાના બોડી ચેકઅપ, હોમિયોપેથિક કેમ્પ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 334મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 160 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 52 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મૂકવા સુધીની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 334 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે. જેમાં લગભગ 23,962 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવે છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજનના દાતા મહેશભાઈ ગામી, નિકુંજભાઈ ગામી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ, ડોક્ટર પરિતોષ પટેલ, ભગવતસિંહ રાયજાદા, ભૂપેન્દ્ર જોશી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 160 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 52 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપી હતી. તેમજ હોમિયોપેથિક ડોક્ટર નિકિતા પટેલ દ્વારા દર્દીઓને તપાસી માર્ગદર્શન તથા નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા દ્વારા આપવામાં આવ્યું હતું. દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, છગનભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવી હતી. ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કેશોદ જલારામ મંદિરે 334માં નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24,000 ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું છે. તેમજ કેમ્પમાં જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા પણ અવિરત સેવા આપવામાં આવી રહી છે. જય જલારામ. કેશોદ જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આ કેમ્પ કરવામાં આવે છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ 160 જેટલા દર્દીઓને તપાસી અને 52 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા. અમારે જુદા જુદા દાતાઓ દ્વારા અમને આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આજે અમારા દાતાની અંદર નિકુંજભાઈ અને મહેશભાઈ ગામી એમના કુટુંબ દ્વારા, એમના ફેમિલી દ્વારા આજનો આ પ્રસાદ ભોજન એમના દ્વારા રાખવામાં આવેલું હતું. આ રીતે ઘણા સમયથી અમે આ કેમ્પ યોજી રહ્યા છે. આજે અમારો આ 334મો કેમ્પ હતો.